અમદાવાદ ગ્રામીણ જિલ્લાની વિવેકાનંદ નગર પોલીસે વેલ ઉલટીની હેરાફેરી કરતા 42 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી છે અને 3.01 કરોડ રૂપિયાની કિંમતની સંરક્ષિત વેલ ઉલટી એમ્બરગ્રીસ જપ્ત કરી છે. દાહોદના સાંગા ગામે ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા દંપતીએ 13 ગ્રાહકોને વિદેશ મોકલવાના નામે 29.77 લાખ પડાવ્યા, પોતે જ વિદેશ ફરાર. બોરસદની આનંદ ચોકડીએથી 10થી વધુ ખાણીપીણીની લારીઓના સેમ્પલ લેવાયા. આણંદ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી. બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુનો નાશ કરવામાં આવ્યો. લારીધારકોના લાયસન્સ પણ ચેક કરાયા. તળાજા તાલુકાના બેલા ગામે વીજ ચેકિંગની કામગીરી કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર 2 મહિલા સહિત 5 શખ્સોએ લોખંડની કોસ અને કુહાડીથી હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપી હતી. ભાવનગર રેલવે મંડળ માટે 2025નું વર્ષ આવક અને અન્ય બાબતોએ લાભદાયી રહ્યું છે. મુસાફર આવકમાં 18.7% અને માલભાડાની આવકમાં 12.9%ના વધારા સાથે મંડળને 1395.94 કરોડ રૂપિયાની આવક થવા પામી છે. ડભાણ ગામની સીમમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન હડપી લીધી. જમીનના મહિલા માલિક વર્ષ 1981માં મૃત્યુ પામ્યા હતા. 2014માં બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને જમીનનો સોદો પાડ્યો. સબ રજિસ્ટ્રારે 4 સામે ગુનો નોંધાવ્યો. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 5 વર્ષના આંકડાઓ પ્રમાણે હોસ્પિટલની ઓપીડીમાં 56%નો વધારો થયો છે. ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં હોસ્પિટલની આઈપીડી, મેજર ઓપરેશન અને માઇનર ઓપરેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વિરમગામ શહેર અને પંથકમાં ફૂડ વિભાગની કામગીરી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર માત્ર તહેવારોની સિઝનમાં જ ચોપડે દેખાડવા પૂરતી કામગીરી કરે છે, જ્યારે સામાન્ય દિવસોમાં ભેળસેળિયા તત્વોને છૂટો દોર મળે છે. કેનેડા મોકલવાના નામે અમદાવાદમાં ₹7 કરોડનું કૌભાંડ. 2 આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી. નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે હવે નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ રહ્યો છે. નવસારીના છાપરાથી મોગાર જતા માર્ગ ઉપર રખડતા ઢોર સાથે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. તાપી જિલ્લાના કુકરમુંડામાં બુધવારે 7મી જાન્યુઆરી મોડી રાત્રે 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. બાઇક ચાલક સાથેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જૂની જેલમાં ફરી એકવાર આરોપી પાસેથી મોબાઈલ સહિતની વસ્તુ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. અહીં જેલર અને તેમની સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા સૌથી હાઈ સિક્યોરિટી સેલમાં અચાનક તપાસ કરવામાં આવી હતી. વડોદરામાં વાહનોમાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય છે, ત્યારે આજે વહેલી સવારે વધુ એક બનાવ બનતા લોકો ભેગા થઈ ગયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં ટોડા સોસાયટીમાં રહેતી એક કોલેજિયન યુવતીએ પોતાના ભણતરના ટેન્શનમાં આવી જઈ ઘણા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતા મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. જામનગરમાં શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તેમજ જલારામ મંદિર હાપા દ્વારા કડકડતી ઠંડીમાં રેઇન બસેરા જલારામનો આશરો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રહેવા માટે અને સૂવા માટેના બેડ ઉપરાંત હીટર વડે ગરમ પાણી, ચા નાસ્તો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગયા વર્ષમાં પેટના દુખાવાથી હોસ્પિટલે પહોંચવાની જરૂર પડી હોય તેવા ઇમરજન્સી કેસો 2,15,438 નોંધાયા છે, જે ગત વર્ષ કરતાં 20,000નો અને ઇસી 2023 કરતાં 52,000નો અર્થાત 2 વર્ષમાં 31%નો વધારો થયો છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ PM રિજન્સીના રૂમમાંથી બર્થડે નિમિત્તે દારૂની પાર્ટી માણતા 8 વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ વસ્તી ગણતરી ભારતની પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ વસ્તી ગણતરી હશે, જેની પ્રક્રિયા 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 વચ્ચે હાથ ધરવામાં આવશે.
રમત બંધ, પણ ધંધો તો ચાલશે જ. બાંગ્લાદેશે ભારત સાથે 1,80,000 ટન ડીઝલ માટે ડીલ કરી. સીમા વિવાદ અને લઘુમતીઓ પરના હુમલા જેવા ગંભીર મુદ્દાઓને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. દિલ્હીના રામલીલા મેદાન વિસ્તારમાં આવેલી ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ પાસે ગેરકાયદેસર દબાણને હટાવવા ગયેલી પ્રશાસનની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા માટે સાથે રાખવામાં આવેલા પોલીસકર્મીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ દ્વારા 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની મતદાર યાદીઓમાં કરવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR હેઠળ લગભગ 6.5 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલાવર વિસ્તારમાં બુધવારે બપોરથી સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોહગ, કોમાદ નાલા અને ધનુપરોલના આસપાસના વિસ્તારોમાં આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બિલાવરમાં 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીએ પ્રધાન પર દબાણ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો હતો. એશિઝ પર ઓસ્ટ્રેલિયાનો કબજો, ઇંગ્લેન્ડના બેઝબોલની હવા નીકળી ગઈ. સિરીઝ 4-1થી ગુમાવી. સોના ચાંદીના બજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉની તેજી બાદ બજારમાં ભારે વેચવાલીનું દબાણ આવતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. ચાંદીમાં 7,800થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ 1,100થી વધુ તૂટ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી ભરતી ક્રમાંક નંબર GRBB 2023-24 એક લોકરક્ષક કેડરમાં કુલ 11,839 ઉમેદવારોને ગત 23 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના અંદાજે 26 જેટલા વિસ્તારોમાં પીવાનું ગંદુ પાણી આવતી હોવાની ફરિયાદ સાથે આજે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં છરાથી 2 યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. માત્ર એક સિગરેટ આપવાની ના પાડવા જેવી બાબતમાં માથાભારે શખ્સોએ 2 યુવકો પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. યમનમાં સાઉદી અરેબિયા સમર્થિત સરકાર અને UAE સમર્થિત અલગતાવાદી જૂથો વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને કારણે સ્થિતિ ભયજનક બની છે. સામસામે હુમલા અને હિંસાઓ થતાં અનેક પર્યટકો ત્યાં ફસાયા છે. ગુજરાત બાદ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગુરુવારે 8મી જાન્યુઆરી બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોની હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. એક્ટર અભિમન્યુ સિંઘના બંગલામાંથી 1.5 કરોડની ચોરી કરનારો ચોર ઝડપાયો. રીઢા ચોર સામે 14 જેટલા ગુના નોંધાયેલા છે. અંધેરી લોખંડવાલામાં બાથરૂમની બારીમાંથી અંદર ઘૂસી સોના, હીરા, ચાંદીના દાવીના, રોકડ રકમ ચોરી કરી હતી. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.